નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આ અપડેટ જેની ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેને લઈને આવી છે. એટલે કે OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની જે આખરી ફાઇનલ મેરિટ યાદી છે તે જાહેર કરવામાં આવી છે. વિગતવાર જોઈએ તો નિગમની મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC 2024-25-47માં પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એની પેટા સૂચના નંબર 6માં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે ITIના 55% વેટેજ તથા અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% વેટેજ એમ કુલ 70% વેટેજમાંથી મેળવેલ વેટેજના આધારે OMR લેખિત પરીક્ષા માટે બોલાવાપાત્ર ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ તારીખ 3/2/2025ના રોજ નિગમની વેબસાઇટ GSRTC.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને વાંધા સૂચનો મંગાવેલ છે. તો મળેલ વાંધાઓની પુખ્ત ચકાસણી કરી આખરી ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. OMR લેખિત પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. સદરુ કક્ષાની બનાવવામાં આવેલ આખરી ફાઇનલ મેરિટ યાદી અન્ય OMR લેખિત પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ જે છે તે નીચે મુજબ છે તે જોવા વિનંતી છે. તો સૌથી પહેલા તો મેરિટ ગણવાની જે પદ્ધતિ છે તે છે ITIમાં મેળવેલ ટકા ગુણ્યા 55 ભાગ્યા 100 બરાબર જે માર્ક્સ આવે તે, એપ્રેન્ટિસમાં મેળવેલ ટકા ગુણ્યા 15 ભાગ્યા 100 બરાબર માર્ક્સ અને કુલ મેરિટ ગુણ 70 ગુણમાંથી A પ્લસ B માંથી બનું જે ટોટલ થાય તે મેરિટ ગણવામાં આવશે. તો કેટેગરી પ્રમાણે જે મેરિટ આખરી મેરિટ યાદી મુજબ અટકેલ જે મેરિટ માર્ક્સ છે તેમાં બિન અનામત સામાન્ય માટે 52.074, મહિલા ઉમેદવારો માટે 27.814, આર્થિક રીતે નબળા વર્ગ સામાન્ય માટે 38.225, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય માટે 49.126, મહિલા ઉમેદવારો માટે 35.041, અનુસૂચિત જાતિ સામાન્ય માટે 50.015, અનુસૂચિત જનજાતિ સામાન્ય માટે 47.868, મહિલા ઉમેદવારો માટે 42.031, તે જ રીતે માજી સૈનિક 27.500, દિવ્યાંગતા A કેટેગરી 32.764, B કેટેગરી 31.136, C કેટેગરી 37.318 અને D એન્ડ E કેટેગરી 32.643. તો તમે જોઈ શકો છો તેમ નીચે SR નંબર, એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, વેટેજ માર્ક્સ અને કેટેગરી પ્રમાણેનું સંપૂર્ણ લિસ્ટ કેટેગરી પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે. તો એકવાર જરૂરથી જોઈ લેવા વિનંતી છે. ધન્યવાદ.